शान्तं शाश्वतमेयमृतमयमदं निर्वाणशान्तिप्रदं ब्रह्मा शम्भुमणिर्सेव्यमनिशम् वेदान्तवेदं रामाख्यं जगदीश्वरं सुरवरं मायामनोमोक्षं वन्देऽहं करुणाकरं नटवरं ભગવાનના ચરણોમાં વંદન કરી અતુલિત બલધામા હેમ શૈલાભદેહમ ધનુજવમ કૃષાણો જ્ઞાની નામગ્નમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીષ્મહિ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. પ્રથમ ચોપાઈ બાબા એ સુંદરકાંડને લગતા ભગવાન શિવજી માં પાર્વતીને વર્ણન કરે જ્ઞાનના ઘાટ પર. બાબા કહે જાંબુવંત કે जामुवंत के बसन सुहाए, जामुवंत के बसन सुहाए, सुनि हनुमंतर दय दिवाए, सुनि हनुमंतर दय दिवाए. बार बार रघुवीर संभारी, बार बार रघुवीर संभारी, करके पवन कनय बलधारी, करके पवन कनय बलधारी. બાબા વર્ણન કરે કે જાંબુજીના શબ્દ સાંભળ્યા પર્વત આકારના હનુમાનજી બની ગયા. સમુદ્રને ડર લાગવા લાગ્યો કે મને ગળી જશે હમણાં. બાબા શરીર પુલકિત થવા લાગ્યું. પણ હનુમાન જો આ રામ કામ જેને કરવું હોય ને એને એટલી વસ્તુનું ધ્યાન રાખવું. જે આપણા જલાલપુરના આમ રામજી મંદિર ગ્રુપ, જે રામજી મંદિરના ગ્રુપના આયોજક બધા રામ ભક્તો છે એને આ બધી વસ્તુ કરી છે. હનુમાનજી પહેલા શું કર્યું? વૃદ્ધોની સલાહ લીધી, વડીલોને પૂછ્યું, પછી બધાને વંદન કર્યા. અને હનુમાનજી પહેલો પ્રશ્ન એમ કરે કે મને ખાતરી છે કે હું સીતાજીનો સંદેશ લાવીશ. કોઈ પૂછ્યું હજી તો ગયા પણ નથી, તો મને આનંદ થાય છે. શરૂઆતમાં કામમાં આનંદ હોય એનું કામ સફળ થાય, શરૂઆતમાં અચૂડછું એનું કામ કોઈ સફળ ન થાય. અને સૌથી મોટો હનુમાનજીએ કીધું સાંભળો, હું જાઉં છું પણ આ દરિયા કિનારેથી તમારે કોઈને જવાનું નથી પાછું. હવે હનુમાનજીને ખબર હતી કે લંકામાં તકલીફ પડશે તો કોઈ મારી મદદ નહીં કરે. પણ હનુમાનજી સંત એમ કહે કે હું સંદેશ લઈને આવું તો ભગવાન રામ મને એકને જશ ન આપે, મારી આખા આ વાનર સેનાને જશ મળે, એમ આ કામનો બધાને જશ મળે. માટે એકવાર જોરદાર તાળીથી વધાવો છો. બધા જ રામ ભક્તને જશ મળે. હનુમાનજી દોડી એક પર્વત ઉપર ચડી ગયા. બધા કે હનુમાન બાબા જલ્દી આવીએ. અને હનુમાનજી જીવી અમોદ રઘુપતિ કરવાના, અમોદ રઘુપતિ કરવાના, જીવી અમોદ રઘુપતિ કરવાના. એહી ભાતિ સદેવ હનુમાના, એહી ભાતિ સદેવ હનુમાના, જીવી અમોદ રઘુપતિ કરવાના. હનુમાનજી મહારાજ થાય છે રઘુપતિ કરવાના. એક પર્વત હતો, હનુમાનજી એ પર્વતને પોતાના અંગૂઠાથી દબાયો અને જ્યાં અંગૂઠાથી દબાયો પર્વત પાતાળમાં, હનુમાનજી આકાશમાં. જીવી અમોદ શરણ દેવી હનુમંતા, દેવી શરણ દેવી હનુમંતા. સર્વ સુગા પાતાલ તુરંતા, સર્વ સુગા પાતાલ તુરંતા.
ભગવાનનું બાણ અમોદ બાણ જાય એ હનુમાનજી ગયા છે. જેવા જાય છે અડધો સમુદ્રને પાર કર્યો, સમુદ્રને લાગ્યું કે રામ ભક્ત આવે છે, ચાલ કાંઈક એની મદદ કરું. મેનાક નામના પર્વતને કે જા, સોનાનો પર્વત આખો. પર્વત કે હનુમાન બાબા થોડો આરામ કરો. હનુમાનજી કે તમને કોણે કીધું મને થાક લાગ્યો છે? હું તો જ્યારે રામનું કામ ન કરું ત્યારે મને થાક લાગે, જ્યારે રામ કામ કરું ત્યારે તો થાક જતો રહે છે. કઈ સોનાના પર્વત ઉપર તમે ભક્તિમાં પેલું નિધન સોનું આડું આવશે, સોનું આડું આવે, અભિમાન આવે. હનુમાનજી માથા ઉપર હાથ મૂકી સમુદ્રના એ પર્વત ઉપર અને હનુમાનજી આગળ વધ્યા. જેવા જાય ત્યાં સુરસા નામ અહીન કી માતા, સુરસાએ કે દેવતાએ મોકલેલી સુરસા આવી. હનુમાનજીને કે તને ખાઈ જાવ. સુરસા એટલે કે વાસના. હનુમાનજી કે માં મને ખાતો વાંધો નહીં, પરંતુ રામ કામ કરવા જાઉં છું, પાછો આવ તારે ખાઈ જજે. કઈ નહીં, મને ભૂખ લાગે તો મારા બચ્ચાને ખાવ, મારા વાનરનો શું ભરોસો. હનુમાનજી કે માં મને રહેવા દે. સુરસાને સમજાવે, સુરસા સમજતી નથી. તો કઈ માં ખાઈ જા. અને સુરસાએ 4 ગાવનું મુખ કોળું કર્યું, 4 ગાવ. હનુમાનજીને વરદાન હતું ડબલ ખાય તું. હનુમાનજી 8 ગાવ, સુરસા 16, હનુમાનજી 32. આમ કરતા કરતા 400 ગાવનું મુખ સુરસાએ કોળું કર્યું. સમુદ્ર બતાતો બંધ થઈ ગયો. હનુમાનજીએ વિચાર કર્યો કે હું પણ આનાથી ડબલ હજી થઈ જાઉં, પણ મારે પગ ક્યાં મૂકવો? એક પગ તો અહીંયા મૂકીશ એટલે ભગવાન જાણી દેશે કે હનુમાનનું પરાક્રમ છે, પણ લંકા વાળા ચિંતા મૂકા છે, મોઢું બતાતું નથી, ના પગ આવ્યો ક્યાંથી? બુદ્ધિમતા વરિષ્ઠમ, નાનું એવું રૂપ લઈ સુરસાના મુખમાં જઈ પાછા ફેર્યા, માં તે મને ખાઈ લીધો, હવે જવા દે. હનુમાનજીની આ બુદ્ધિ જોઈ અને સુરસા આશીર્વાદ દેવા લાગી, મેં તો તમારી કસોટી લેવા આવી, દેવતાએ મોકલી, જાઓ તમારો માર્ગ મંગળ થાય. થોડા આગળ ગયા તો બીજી એક રાક્ષસી આવી જેને ઈર્ષા કહેવામાં આવે છે. ઈર્ષાનો અર્થ એવો થાય કે એ રાક્ષસી એવું કામ કરતી હતી કે પોતે રહે સમુદ્રમાં, પણ ઉપર જે ઉડે ને એને પાડે, તાંત્રિક વિધિથી એને મારીને ખાય. ઈર્ષાનો સ્વભાવ છે. તમે એના પ્રમાણમાં હશો તો નહીં મારે, પણ ઊંચા ઉઠશો તો ઈ પછાડશે. ભગવાને એને મારી છે. હવે લંકામાં ભગવાન પહોંચે છે. લંકાનું એ દર્શન કર્યું. લંકા કેવી હતી બાબા એનું વર્ણન કરે છંદ દ્વારા. બન બાટિકા અતિ લઘુ રૂપ ધરો નિશી નગર નરો પૈસાર મસ્તક સમાન રૂપ ધરી ધરી, મસ્તક સમાન રૂપ ધરી ધરી, લંકાઈ ચલે નરહરી, લંકાઈ ચલે દર્શન કર્યું. સુંદર બગીચો છે, આખી સોનાની નગરી. ઋષિ મુનિઓના મોહને અણી લે એવું વાતાવરણ લંકામાં હતું. લંકામાં આસક્તિ બહુ હતી. આખી સોનાની નગરી. અને હનુમાનજીને વિચાર આવ્યો
કે ચાલ હવે લંકામાં પ્રવેશ કરો. વિચાર કર્યો કે ચોકીદાર બહુ હતા ત્યાં, સોનું હોય ત્યાં ચોકીદાર બહુ હોય. અને ચોકીદાર જોઈ મચ્છરો પણ ઉડતા હતા બહુ. એટલે હનુમાનજીને લાગ્યું લાઈ મચ્છર નથી બન્યા, સાંભળજો, મસક સમાન મચ્છર જેવા બન્યા, મચ્છર નથી બન્યા. મચ્છર જેવડા થઈને પણ અંદર જવાનો પ્રવેશ કર્યો. લંકીને રોક્યા કે ગમે એટલો નાનો બન, તારા જેવા ચોરને હું ખાઉં છું. હનુમાનજી વિચાર કરે કે મને ચોર કે છો? હાચો ચોર તો તારો રાવણ છે, જે મારી માનું અપહરણ કરીને આવ્યો. તું ચોરને સહાય કરશો અને રામદૂતને રોકશો. તારી આ ભેટુથી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. લંકીના મુખમાંથી રુધિર વહવા લાગ્યું. પાછી ઊભી થઈને કે તમે રામદૂત લાગો. માર પડ્યો એટલે ખબર પડી કે રામદૂત છો. કયા તમને કેમ ખબર પડી? એ કે મને બ્રહ્માજીએ કીધું કે જ્યારે એક વાનર તને મુષ્ટિકાનો પ્રહાર કરે, તારા મુખમાંથી રુધિર નીકળે, ત્યારે સમજજે કે રાવણ 1 મહિનામાં મૃત્યુ પામવાનો છે. બાબા તને મારાથી ઉદ્ઘાટન કર્યું છે. રાક્ષસી વરદાન દેવા મળી, આશીર્વાદ. બાબા જાઓ, મંદિર મંદિર પ્રતિકરશો, મંદિર મંદિર પ્રતિકરશોદા, મંદિર મંદિર પ્રતિકરશોદા, મંદિર મંદિર પ્રતિકરશોદા, દીપે જાતા અગણિત યોધા, દેવે જાતા અગણિત યોધા, દીપે જાતા અગણિત યોધા, દેવે જાતા અગણિત યોધા, મંદિર મંદિર પ્રતિકરશોદા. મંદિર મંદિર પ્રતિકરશોદા. હવે રાવણના મહેલ કેવા હતા? મંદિર હતા કે ત્યાં તો ભોગ ભોગવાતો હતો, શરાબ પીવાતો હતો. પણ બાબા કહે મંદિર મંદિર પ્રતિકરશોદા. હનુમાનજી જેવાનો પગ પડે ને એ મંદિર જ બની જાય. જેમ નાનું બાળક માંથી દૂર જાય અને માં 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 પુકારે, એમ હનુમાનજી માં સીતાજીને ગોતે છે. હનુમાનજી જાય તો ક્યાંક ભોગ ભોગવાય છે, ક્યાંક શરાબ પીવાય છે, ક્યાંક માંસ ખવાય છે, ક્યાંક મલ્લો યુદ્ધ કરે છે. રાવણને પણ જોયો. હનુમાનજીને લાગ્યું કે મારી માં અહીંયા ન હોઈ શકે. થોડો આગળ ગયા હનુમાનજી, તો વિચાર કરવા લાગ્યા કે રામ લખેલું છે, તુલસીનો ક્યારો છે અને ભગવાનનો ધૂપ ચાલે છે. લંકા લંકા નિશિચર નિકર નિવાસા, લંકા નિશિચર નિકર નિવાસા, લંકા નિશિચર નિકર નિવાસા, લંકા નિશિચર નિકર નિવાસા, यहाँ कहा सज्जन कर बासा, यहाँ સજ્જન કર બાસા, यहाँ कहा सज्जन कर बासा, यहाँ સજ્જન કર બાસા. આ લંકાની અંદર સજ્જનનું ઘર ક્યાંથી? કારણ કે એ વિભીષણનું ઘર હતું અને ઉપર રામ લખેલું હતું. શું નામ લખ્યું હતું? એક સંતો એમ કહે કે એકવાર રાવણ ત્યાં ગયો. રાવણ વિભીષણને જેમ કે તને મારી જ નાખવા છે. શું કામ? તે આપણા દુશ્મનનું નામ લખ્યું રામ. એટલે વિભીષણ કે પ્રભુ, મેં એ આપણા દુશ્મનનું નામ નથી લખ્યું, આ તમારું શોર્ટકટ લખ્યું છે. રા એટલે રાવણ અને મ એટલે મંદોદરી. રાવણ કેટલો ભલે. આજ હનુમાનજીને લાગ્યું કે કોઈ સંત મળ્યા છે. વિભીષણની મુલાકાત થઈ, વિભીષણને બધી વાત કરી અને વિભીષણને હનુમાનજી પૂછે કે આવી ઘોર લંકામાં તમે કેમ રહો છો? આ ચારે બાજુ રાક્ષસો અને તમે રહો કેમ? ત્યારે વિભીષણ કહે છે सुनो पवन सुत रानी हमारी, સુનહુ પવન સુત રાની હમારી, सुनो पवन सुत रानी हमारी, સુનહુ પવન સુત રાની હમારી, जिनकी दर्शन हमारी जीव बिचारी, દશરથ જીવ વિતારી, जिनकी दर्शन हमारी जीव बिचारी, દશરથ બહુ
સારી વિભીષણ કહે 32 દાંતની વચ્ચે જીભ રહે ને એમ હું રહું છું. હનુમાનજી કે બસ આ સારામાં સારું રહેવાનો રહેણાંક તમારા માટે છે. વિભીષણ કહે આશ્વાસન દેવા આવ્યો કે દુખી કરાવવા આવ્યા છો? આ 32 દાંતની વચ્ચે જીભ રહી સારું છે? કઈ સારું છે? કારણ કે વિભીષણ સાંભળો, ચારે બાજુ રાક્ષસો ઉભા ને ઈ દાંત છે અને તમે સંત જીભ છો. દાંત પડે, જીભ કોઈ દી પડે નહીં. તમે જોજો, જીભ કોઈ દી પડે? રાક્ષસો એને મરવું પડે, સંતને મરવું ન પડે. અને રાક્ષસો સંતોને બ્રાહ્મણોને એટલા દબાવે, દાંત 32 દાંત જીભને દબાવે કે જો આડી વળી થઈ તો કચડી નાખશું. જીભ વિચાર કરે કે હું આડી વળી નથી થતી એમાં સારું છે, નહીંતર આ બાર કોઈને જો બે ગાળ આપીશ તો 32 ને બાર નાખી દેશે. પણ વિભીષણ તમે ભગવાનનું કામ નથી કરતા. આજે માં સીતાને તમે જાણો છો, સીતાજી ક્યાં છે મને બતાવી દો. કાલ સવારે પ્રભુ રામને આપણા પિતાને હું તમને મુલાકાત કરાવી દઈશ. આપણે બે ભાઈઓ છે એ નાતે. પણ વિભીષણની ભક્તિ સૂતેલી છે. વિભીષણ બતાવી દે કે સામે જાઓ, સીતાજી ત્યાં છે, જતા નથી. એટલે ભગવાન હનુમાનજી કહે કે વિભીષણ તમારા પર પ્રભુ પ્રેમ નહીં કરે, તમારી પર કૃપા કરશે જ નહીં, કારણ તમે રામનું કામ કરતા જ નથી. વિભીષણ કે હનુમાનજી હું સંકલ્પ કરું આજ પછી રામ કામ કરીશ. તો કરશે જ નહીં. તો શું કરશે? સાંભળો વિભીષણ. સુનહુ વિભીષણ પ્રભુ કી નીતિ, પ્રભુ કી રીતિ हो सुनो विभीषण प्रभु की रीति सुनो विभीषण प्रभु की रीति करो सदा सेवक पर प्रीति करो सदा सेवक पर प्रीति करो सदा सेवक पर प्रीति करो सदा सेवक पर प्रीति. હવે તો પ્રભુ પ્રેમ કરશે. હનુમાનજીને બતાવી દીધું. હનુમાનજી જાય છે, ચારે બાજુ જોવે છે તો માતાજીનું રૂપ જોયું. વાળ વણાઈ ગયા છે, હાડપિંજર જેવું શરીર બની ગયું છે અને નજર પોતાના પગ સામે છે. માં સીતાજી બેઠા છે. હનુમાનજી જોવે ને થોડો હનુમાનજીએ વિલંબ કર્યો. ભક્તિ પાસે પહોંચ્યા પછી વિલંબ ન કરાય. જેને ભક્તિ કરવી હોય ને વિલંબ ન કરાય. હનુમાનજી વિલંબ કરવા ગયા તો તેહી અવસર રાવણ કહા આવા. રાવણ આવી ગયો. હનુમાનજી દોડી નાનું રૂપ લઈ અને એ વૃક્ષની ઉપર બેસી ગયા. અને રાવણ આવીને સીતાજીને કહે સીતા એકવાર મારી સામું જો, આ બધી રાણીઓને તારી દાસી બનાવી દઉં. સીતાજીએ થોડા કટુ શબ્દ રાવણને કીધા કે રાવણ, મારા હાથમાં તિલકું છે ને, તારી કિંમત મારી સામે આ તિલકા જેટલી છે. રાવણ ક્રોધમાન આવ્યો. સીતા તે મમ કૃપ અપમાના, અને તલવાર ખેંચી સીતાજીને મારવા ગયો. મંદોદરી કે અબળાને મરાય નહીં, સીતાને મરાય નહીં. તો રાવણે તલવાર મયાનમાં નાખી દીધી. મંદોદરીએ કીધા ભેગો 10 માથા વાળો માંગતો હતો. કેટલા માથા હતા? આપણે એક જ છે. સમજી ગયા ને બધા? કેમ કરું? રાવણ કહે 1 મહિનામાં મારી વાત નહીં માને તો તારું મસ્તક કાપી નાખીશ. રાક્ષસીને કહે સીતાને તમે દંડ આપો. પગ પછાડતો રાવણ પાછો જાય છે. ત્રિજટા નામની જે રાક્ષસી એ વિભીષણની પુત્રી છે. સીતાજી એને માં કહે છે. અને સીતાજીને દંડ દેવા લાગ્યા તો એ રાક્ષસી કે સાંભળો બેનો, સીતાજીને દંડ નહીં આપતા, કારણ મને કાલે સપનું આવ્યું. હનુમાનજી સાંભળે બેઠા બેઠા. મને રાત્રે સપનું આવ્યું કે આપણી લંકામાં વાનર આવ્યો, લંકાને બાળી. હનુમાનજીએ વિચાર કર્યો કે આવું તો વિચારે નહોતું કર્યું, પણ હવે બાળવી પડશે પાછું. આનું સપનું સાકાર કરવું પડશે. રાવણને માર્યો. ભગવાને રાવણનો નાશ કર્યો. આ સપનાની વાત કરી. બધી જ રાક્ષસીઓ જવા લાગી. અને માં સીતા કહે ત્રિજટાને, માં મને અગ્નિ લાવી આપો, મારે બળી જવું છે.
આ રાક્ષસ સાથે જીભા જોડી કેટલા સમય હું કરીશ? ત્રિજટા કે માં, આ લંકા ચાહે અગ્નિ ન મળે. હનુમાનજી કે અગ્નિ નથી તો કાલે ઘેરે ઘેરે અગ્નિની વ્યવસ્થા કરાવી દઉં. તમારે અગ્નિ જ જોવે ને. ત્રિજટા જાય છે. આ બાજુ સીતાજી આકાશ સામું જોઈને કહે, એક મને તારો આપો, મારે બળી જવું છે, મારે જીવવું નથી આ રાક્ષસની સામે. જ્યાં બળવાનો વિચાર આવ્યો, હનુમાનજી વિચાર લાગ્યા કે માં સીતા બળી જશે તો શું થશે. અને જ્યારે જીવનમાં દુઃખ આવે ને સાહેબ, ત્યારે કથા તમને બચાવે છે. અને હનુમાનજી કથા ગાય છે, રામચંદ્ર ગુણ બરને લાગા, રામચંદ્ર ગુણ બરને લાગો, રામચંદ્ર ગુણ બરને લાગા, હે રામચંદ્ર ગુણ બરને લાગા, સુનત હી સીતા પર દુઃખ ભાગા, સુનત હી સીતા પર દુઃખ ભાગા, સુનત હી સીતા પર દુઃખ ભાગા. સુનત હી સીતા પર દુઃખ ભાગા. હનુમાનજી કથા ગાવા લાગ્યા. એટલી બધી સુંદર કથા ગાય હનુમાનજીએ. અને સીતાજી હાથ ફેલાવીને બેઠા હતા. પહેલા તો હનુમાનજી મુદ્રિકા નાખી દીધી કથા ગાતા ગાતા. સીતાજી મુદ્રિકા જોઈને કે આ તો પ્રભુની મુદ્રિકા, આ સંસારમાં પ્રભુને કોઈ જીતી શકે નહીં, માયાથી કોઈ બનાવી શકે નહીં. અને આ કથા કોણ ગાય છે? કઈ જે કથા ગાય એ પ્રગટ થા. અને લંકામાં હનુમાનજીએ પહેલી વેલી રામ કથા કરી, પહેલી વેલી. પછી આપણે બધા કથામાં લાગ્યા. અને હનુમાનજી ક્યાં બેઠીને કથા કરી? ઝાડવા ઉપર. સીતાજી નીચે બેઠા. ત્યારથી નિયમ છે કે વક્તાને ઉપર બેસવું અને શ્રોતાને નીચે બેસવું. બીજો કોઈ નિયમ નથી, બીજો કોઈ આનો નિયમ નથી. અને જ્યાં પ્રગટ થવાનું કીધું તો હનુમાનજી જય શ્રી રામ કહે, નાનું રૂપ પ્રગટ થયા. માતાજી મુખ ફેરવી ગયા. પેલા બોલાવ્યા અને માતાજી મુખ ફેરવી ગયા. પણ હનુમાનજી સરળ અર્થ લીધો, માં કથાકારનું મોઢું જોવાનું ન હોય, એની વાણી સાંભળવાની હોય. માં કથાકારનું મોઢું જોવા જેવું ન હોય, એની વાણી સાંભળો. માં હું રામદૂત, માતું ને જાનકી. रामदूत में मातु जानकी, रामदूत में मातु जानकी, रामदूत में मातु जानकी, रामदूत में मातु जानकी, सत्य शपथ करुणा निधान की, सत्य शपथ करुणा निधान की, सत्य शपथ करुणा निधान की, सत्य शपथ करुणा निधान की. માં હું રામદૂત છું. માં સીતાજી કે મને ભરોસો નથી. માં હું તને માં ક્યારનો કહું છું, તને ભરોસો નથી? સીતાજી કે નહીં, માં શબ્દ ઉપરથી મને ભરોસો જતો રહ્યો. કારણ રાવણ માં કેમ મારું અપહરણ કર્યું? ભિક્ષાન દે મૈયા, માં કેમ પુકાર્યો અને મારું અપહરણ કર્યું? મને માં શબ્દ ઉપર ભરોસો જતો રહ્યો. હનુમાનજી વિચાર કરે, કેટલી મોટી યાત્રા કરીને આવ્યો, માને શું પ્રમાણ આપું? અને હનુમાનજી કહે, માં સત્ય શપથ કરુણા નિદાન. માં મને કરુણા નિદાનના સોગંદ છે. આ કરુણા નિદાન સીતાજી અને રામ ભગવાનનો અંગત શબ્દ હતો. આપણે કેમ પતિ પત્ની વચ્ચે હોય ને અમુક શબ્દ, આપણે તો પાછા કે બકા. મને હજી સુધી ખબર પડી બકો એટલે હું, મારે પૂછવું છે. મને પૂછું તો બકો એટલે બકાસું થાય. ચાલ બકાસ ને ઓલો દોડવા પડે પાછો. એમ નો કે મને બકો કેમાં, મારે ચાર તો ફેક્ટરી આવે, એને ગમે પાછું. સત્ય શપથ કરુણા નિધાન. માં મને રામના સોગંદ છે, કરુણા નિધાનના સોગંદ છે. સીતાજીને પ્રમાણ આપ્યું. સીતાજી હનુમાનજીને મળે છે. માં પ્રભુએ આ મુદ્રિકા આપી છે, તમને બહુ યાદ કરે છે. માં પણ મારા પ્રભુએ મને હુકમ નથી આપ્યો, નહીંતર હમણાં લંકાને બાળી નાખું ને ભસ્મ કરી નાખું. સીતાજી કે હનુમાન તો આવ્યો એ બહુ સારું, પણ આ બધી મોટી વાતો કરે માં.
આ પ્રભુએ આ સેના ભર્યામાં આવા વાનર જ છે ને, અહીંયા તો પહાડ જેવા રાક્ષસ છે. હનુમાનજીને લાગ્યું કે માને મારા રૂપની ખબર નથી. જય શ્રી રામ કીધું. નિરાકાર શરીરા કનક ભૂધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા સુર ભયંકર અતિ બલવીરા હનુમાનજીએ જ્યાં વિરાટ રૂપ લીધું તો માં કે બસ હનુમાન નાનો થઈ જાય. જોઈ લીધો, જોવાઈ ગયું. બાપ માં આશીર્વાદ આપે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબદ જીત જાન. ઘણા આશીર્વાદ આપ્યા, પણ માં હજી કઈ બોલે પેલા હનુમાનજી કે માં ભૂખ લાગી. હનુમાનજી ને સીતાજી કે એટલી મોટી યાત્રા કરીને આવ્યો, કોઈ ખવડાવવા વાળું ન મળ્યું. એ કે માં ખાવા વાળા મળ્યા હતા બધા. સુરસા કે હું ખાઈ જાઉં, સિંહિકા કે હું ખાઈ જાઉં, લંકિની કે હું ખાઈ જાઉં. માં વગર દીકરાને કોણ ખવડાવે? જૈન સૂત્રોમાં કીધું છે કે પત્ની ખીચો તપાસે ને માં પેટ તપાસે. પત્નીને એમ થાય કે લાવ્યા છે કે રાતના 12 આવે તો પૂછે પેલા, એનું ખીચા હમ જ જાણ હોય. અને માને એમ હોય કે મારા દીકરાએ કે પેટમાં નાખ્યું છે કે એ છે. સીતાજીને કહે માં મને ભૂખ લાગી, કહે જા પણ તોડેલા ફળ ખાજે, ફળને તોડ કોની. હવે હનુમાનજી એક બે ઝાડવા હલાવ્યા, નીચે જોયે તો પડેલા હતા ફળ, પણ હનુમાનજીને બીમાર ના કહે. એટલે હનુમાનજી ઝાડવું પકડે, હલાવે, નીચે ફળ પડે ને પાછા કે માં તારી આજ્ઞાનું પાલન કરીને ખાઉં છું. જે એ ઝાડ હતા સીતાજીના દર્શનમાં રસ્તામાં આવતા એ બધા ઝાડને હનુમાનજીએ તોડ્યા. અને હનુમાનજીને લાગ્યું હું આવ્યો, આ લંકા વાળાની ખબર તો પડવી પડે ને કે હનુમાન આવ્યો. એટલે એક ઝાડ લઈ અને જોરથી રાક્ષસો ઉપર ફેંક્યું. રાક્ષસો ફૂલ થઈને બેઠા હતા. સમજો ને, એમાં તો ઈશારામાં અને ફૂલ થઈ ગયા અને ભાન તો હોય નહીં. એટલે હનુમાનજી કે આ બાજુ, અને જેવા આવ્યા તો હનુમાનજીએ પોતાના શરીર પર કાંટા ઉત્પન્ન કર્યા જોરદાર, અને બધાને મસળવા લાગ્યા. કોઈને લોહીયાણ, કોઈને પૂંછડે બાંધીને ફેંકી દીધા. એમાંથી બે ત્રણ રાક્ષસ બચ્યા અને દોડવા મળ્યા કે મારી નાખશે. અને હનુમાનજી રસ્તામાં ઉભા રહ્યા, ક્યાં જાઓ, બચવું છે તો ગાઓ મારી સાથે, રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ. બચવું તો ગાઓ. એમાંથી બે રાક્ષસ બચ્યા. રાવણ પાસે ગયા કે વાનર ભારી આવ્યો છે, આપણી લંકાને વેર વિખેર કરી નાખી. અક્ષય કુમાર ને કે જા, જેવો અક્ષય આવ્યો તો એક ઝાડ માર્યું, અક્ષય નશાઈ. પાછા દોડતા દોડતા ગયા. રાવણ ને કે એ મરી ગયો, મરી ગયો. રાવણ કે કોણ? વાનર નહીં, અક્ષય કુમાર. ઇન્દ્રજીત નું કામ છે. ઇન્દ્રજીત, પિતાજી હું જાઉં છું. કઈને મારતો નહીં, મારે જોવો છે વાનર છે કેવો. ઇન્દ્રજીત આવે પણ હનુમાનજીની સામે યુદ્ધ નથી કરતો, માયા કરે, આકાશમાં ઉડી જાય. એટલે હનુમાનજીએ હારે આવ્યા હતા એને બહુ માર્યા. જે હારે આવ્યા હતા ને બહુ માર્યા. એટલે એને કીધું સીધે સીધો હકારો ને, આમાં અમારો શું વાંક છે? કે બચવું છે. રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. ઇન્દ્રજીત આવ્યો, તમે ધૂન શું પામી લો? એ કે અમે લેશું, કા તમે યુદ્ધ કરો નકર આમને મારી નાખશે. ઇન્દ્રજીત માયા કરે અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન શિવજી દેવીને કહે, દેવી, ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું. હનુમાનજીએ બ્રહ્માસ્ત્રને જોઈ અને બંધાવ્યા.
એવી જેના નામથી જેના બંધનો છૂટી જાય એ બ્રહ્માસ્ત્ર બંધાય, પણ બ્રહ્માસ્ત્ર એ સન્માન કરવા માટે હનુમાનજી બંધાણા. ઇન્દ્રજીત કે ઉપાડી લો આને, રાક્ષસો કે એમ ન ઉપાડાય, એને બીજું બાણ મારો, એને બાંધો. બીજું બાણ માર્યું અને હનુમાનજીને બાંધ્યા અને ઉપાડવા જાય. હનુમાનજી આંખ ખોલી, રામ રામ સીતારામ રામ ધૂન ચાલુ થઈ ગઈ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. અને લઈ લો. હનુમાનજીને એમ થયું કે જો હું આંખ ખોલી રાખી ત્યારે લઈ જ નહીં જાય. માટે હનુમાનજી જાય છે અને રામનું કામ કરીને કેટલું સહન કરવું પડે. હનુમાનજીની ઉપર કોઈ ધૂળ ફેંકે છે, કોઈ પથ્થર ફેંકે છે, કોઈ થૂકે પણ છે, એવું લખ્યું છે આમાં. રામ કામ કરશો તો આવું સહન કરવું પડશે. હનુમાનજીએ સહન કર્યું છે. લંકામાં ગયા, રાવણ આનો સંવાદ બતાવ્યો. હનુમાનજી કહે શિવજીએ બહુ આપ્યું છે, શાંતિથી ભોગવ, મારી માં સીતાજીને પાછી આપી દે, નહીતર લંકામાં કોઈ નહીં બચે. કહે તું મને શિખામણ આપે છે, આ વાનરને મૃત્યુનો દંડ આપો. બધા તલવાર લઈને મારવા દોડ્યા હનુમાનજીની સામે. હનુમાનજીએ ચારે બાજુ નજર ફેરવી, તાર લંકામાં ધૂન ચાલુ થઈ ગઈ. રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. રાવણ કે તમે ધૂન શું કામ લો? તારે ખબર પડી તમે ધૂન લે. એટલી તો આંખમાં તાકાત હતી હનુમાનજી. વિભીષણ આવી જાય, કઈ દૂતને મરાય નહીં, બીજું કઈ દંડ આપો. બધાએ કહીને પૂછ બાળી નાખો. હનુમાનજી કે આને કે બહુ જરૂરી નથી, બાળી નાખે. હનુમાનજી શિવનો અવતાર છે, શંકર સુવનમ કેસરી નંદન. હનુમાનજી શિવ છે અને પૂછમાં પાર્વતી છે. કોઈ પૂછને બાળવા જાય તો શિવજી ત્રીજું નેત્ર ખોલે છે. આજ હનુમાનજી ક્રોધમાન થયા છે. ગામમાંથી ઘી, તેલ અને કપડાની ગાંસડી લાવવા લાગ્યા. હનુમાનજીના પૂછને બાંધે, જય શ્રી રામ કરે, પૂછલા પૂછાય. ગામમાં જેટલા કપડા હતા એ બધા આવી ગયા, પહેરાય રેખા અને આગ ચાપી જય શ્રી રામ કરી લંકાને અનાથની જેમ બાળી નાખી. એક વિભીષણનું ઘર ન બાળ્યું, કારણ કે વિભીષણને હનુમાનજીએ ભાઈ કીધા હતા. ત્રેતા યુગમાં ભાઈ ભાઈનું ઘર બાળતો. અત્યારે ભાઈનું મળે તો બીજા લોકોને બહાર જવું નથી. આ કળિયુગ છે. આખી લંકાને બાળે, અનાથની જેમ. સીતાજી પાસે જાય, નાનું રૂપ લઈને માં કે હનુમાન આ બધી આગ છે નહીં કે આ મોટું ગામ કે હાલ્યા કરે માં બધું. એ કે નહીં હનુમાન તું આવ્યા પછી આ બધું થયું. કે માં તારા દીકરાનું પરાક્રમ છે. માં મને કાંઈક હવે નિશાની આપ, હું જાઉં. સીતાજી ચુડામણી આપે છે, પણ માં સીતાજી રડે છે. હનુમાન અત્યાર સુધી આધાર હતો કે મારું કોઈ લંકામાં છે, તું ગયા પછી આ રાક્ષસો, આ અશોક વાટિકા. પ્રભુને હનુમાનજી એક સંદેશ આપશે મારો. આ સંદેશ બોલ્યા ને સીતાજી તારે હનુમાનજી રહ્યા છે. હનુમાન સાંભળ, પ્રભુને કહેજે તમારી સીતાજીને લંકામાં જમવાનું તો મળે છે, સોનાની થાળીમાં જમવાનું મળે, પણ હનુમાન પ્રભુને કહેજે થાળીની અંદર કાચા કાપેલા પશુના માંસ આપે છે, લોહીના કટોરા ભેળા હોય છે, શરાબના ગ્લાસ મૂકીને મને કે અભાગણ તું ખા. તો મારા પ્રભુને એટલું કહેજે કે સીતા અભાગણ છે. હનુમાનજી રડી પડ્યા, માં વધારે ન બોલ, નહીં તો હું પાછો જઈ નહીં શકું. હનુમાન પ્રભુને કહેજે 15 દિવસમાં જો ન આવ્યા તો સીતા લંકામાં જીવતી નહીં. જા બાપ. એ રડતી આંખે હનુમાનજી નીકળે છે. હનુમાનજી જતા જતા લંકા વાળા થોડાક જે બળેલા ઘર હતા ને સારા કરતા હતા. હનુમાનજી પાછો આને યાદી આપતો જાવ. હનુમાન જાય છે અને જય શ્રી રામ કીધું. તો આમાં લખ્યું છે ગર્ભવતી સ્ત્રીના ગર્ભ પડવા લાગ્યા. હનુમાનજીને લાગ્યું એટલા રાક્ષસને ઓછા મારવા.
હનુમાનજી આવે છે. ત્યાં તો બધા જય જયકાર કરવા લાગ્યા. હનુમાનજી આગે, બાબા આગે, બાબા આગે. હનુમાનજી ઉતર્યા અને અંગદને પેલા કે અંગદ, તારું તું લંકામાં જાન તને ડર હતો ને, એ તારો ડર મેં કાઢી નાખ્યો, કારણ કે મેં અક્ષય કુમારને મારી નાખ્યો, તારો રસ્તો સાફ. તો અહીંયા બાબા બધા કુશળ તો છે ને તમે, કે અહીંયા કુશળ, બાકી લંકામાં કોઈ કુશળ નથી. બધું લંકામાં બધી વાત કરી, મધુવનમાં ફળ ખાધા, પ્રભુ પાસે લઈ જાય છે. પ્રભુ આજ હનુમાન નો તો કામ ન થાય. બધી વાત કરી જાંબુવનજીએ, અને પ્રભુની આંખમાં આજ આંસુ આવ્યા. હનુમાન, અમારી રઘુવંશની 71 પેઢી કરી જશે, પૂર્ણ થઈ જશે, પણ હનુમાન તારું ઋણ અમે ચૂકવી ન શકીશું. બાપ, તે આજ એવું કામ કર્યું કે તારું ઋણમાં અમે આવી ગયા છીએ. હરિએ કંઠમાં જેને હાર પહેરાવ્યો, જેને મોતીડા મોઢામાં નાખી, જેને તાગડા તોડી નાખ્યા, એક અંજલિનો જાયો રે, જેને મારા રામને ઋણી રાખ્યા. હનુમાનજી કે પ્રભુ સાંભળો, મારી માને આવી વિપત્તિ ન હોવી જોઈએ. જે મન કર્મ અને વચનથી જેની સાથે પ્રેમ હોય તમારી પ્રત્યે, મારી માને આ દુઃખ ન હોવું જોઈએ. તમારે કષ્ટ ન લેવું હોય તો મને હુકમ કરો, લંકામાં શ્રાદ્ધ નાખનાર ન રહેવા દો. યા તો મને હુકમ કરો, યા તો પ્રભુ તમે ચાલો. અને જ્યાં એટલું કીધું, ત્યાં તો નખની કકડાટી બોલવા લાગી, વાજિંત્રો વગાડવા લાગ્યા, ક્રોધમાન આવવા લાગ્યા, ભગવાનની ભ્રુકુટી હલવા લાગી, લખનજી લાલ બનવા લાગ્યા, બધાએ રામ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા, લખનજીનો જય જયકાર કરવા લાગ્યા, સુગ્રીવનો જય જયકાર, જાંબુવંશનો જય જયકાર, જય જયકાર કરતા કરતા બધાએ એ વાજિંત્રો વગાડતા વગાડતા સમુદ્રની કિનારે આવે છે. આ બાજુ લંકાની અંદર સભા ભરાય છે. વિભીષણ આવીને કહે કે રાવણને કહે છે, ભાઈ આપણી ભૂલ છે, આપણે સીતાનું અપહરણ કર્યું છે, આપણે સીતાજીને પાછા આપી દેવા જોઈએ, પછી જો એ માનશે નહીં તો આપણે યુદ્ધ જરૂર કરશું. રાવણ કે તારા જેવા ભીરુ સાથે મેં મળી ને તારા બળથી મેં યુદ્ધ નથી કર્યું, તારે મારી સભામાં ન રહેવું તો જા તપસ્વી પાસે જતો રહે. લાત મારી વિભીષણને પાડી દીધો, મુંગટ પડી ગયો. વિભીષણ પાછો મુંગટ લઈને કહે, તમે મારા પિતા સમાન છો, હજી કહું છું માની જાઓ. રાવણ પાછો લાત મારે છે, બધી સભા હસે છે. દેવી ઉમા સંતતી યહી બડાઈ. વારંવાર વિભીષણ કે ભલે મને માર્યો, પણ હજી સમજો લંકા બચી જશે આપણી. વિભીષણ પ્રભુને શરણે આવે છે, ભગવાન અપનાવે છે, સમુદ્રનું જળ લાવી અને રાજ તિલક કરે છે. હવે વિચાર કરે કે સમુદ્રની પાસે રસ્તો લેવો છે, ભગવાનને શું કરવું? જાંબુવંશી કહે કે પ્રભુ તમારા કુળની અંદર સમુદ્ર પૂજાય છે, તમે 3 દિવસ તરભની પથારી કરી અને સમુદ્ર પાસે રજા માંગો, સમુદ્ર રજા આપશે. લખનજી ક્રોધમાં આવ્યા કે નહીં, દેવ દેવ આલસી પુકારા, એ તો આળસુ માણસનું કામ છે, મને સોંપો, એક બાણે આ દરિયાને શોષી લો. કે લખન તું કે એમ જ હું કરીશ, પણ 3 દિવસ મને બેસવા દે. 3 દિવસ ભગવાન બેઠા, સમુદ્ર રજા આપતો નથી, અને ભગવાન ક્રોધમાં આવીને બાબા કહે શટસન વિનય, સઠસન વિનય કુટિલ સન પ્રીતિ, સટસન વિનય કુટિલ સન પ્રીતિ, સઠસન વિનય કુટિલ સન પ્રીતિ, સટસન વિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપણ સુંદર સદનીતિ, સહજ કૃપણ સુંદર નીતિ, સહજ કૃપણ સન સુંદર નીતિ, સહજ કૃપણ સન સુંદર નીતિ. એ લખાણ શઠની આગળ સારી વાતો કરી નકામી છે, કામીની આગળ સત્સંગની વાત કરી નકામી છે. આ બધું ખારા પાકમાં બીજ વાવા જેવું છે. લાય લખન બાણ. લક્ષ્મણજી કે આ 3 દી પહેલા કરવાની જરૂર હતી પ્રભુ, અને જ્યાં લક્ષ્મણે બાણ આપ્યું અને ભગવાને જ્યાં બાણ ચડાયું ત્યાં તો સમુદ્રમાંથી આગ નીકળવા લાગી, સમુદ્ર ધ્રુજવા લાગ્યો. બ્રાહ્મણનું રૂપ લઈ મોતીનો થાળ લઈને પગડ્યો, ભગવાન બાણ નહીં મારતા, પણ ભગવાન કે આ તો રઘુવંશીનું બાણ છે, આ ચેડા પછી ઉતરે નહીં, હવે બાણનું મારે શું કરવું? કઈ દક્ષિણ દિશામાં મારો, ત્યાં રાક્ષસોનો નાશ થાય.
પણ અમુક સંતો એમ પણ કહે છે કે એ બાણ ભગવાને માર્યું રાજસ્થાનના જે છે, જ્યાં રણ બની ગયું ને એ ભગવાનના બાણથી બન્યું છે. આજે પણ ત્યાં કાંઈ તમને ન મળે. એ રઘુવીર રામનું બાણ છે, એ કાળુનું બાણ કહેવાય. સમુદ્ર ભગવાનને કહે, પ્રભુ અમારામાં જડતા છે, જ્યાં સુધી તમે અમને ટોકો નહીં, મારો નહીં, ત્યાં સુધી અમે માનીએ જ નહીં. ઢોલ ગવાર શુદ્ર પશુનારી, ઢોલ ગવાર શૂદ્ર પશુનારી, ઢોલ ગવાર શૂદ્ર પશુનારી, ઢોલ ગવાર શૂદ્ર પશુનારી, ઢોલ ગવાર શૂદ્ર પશુનારી, સકલ તાળના કે અધિકારી, સકલ તારણા કે અધિકારી, સકલ તાળના કે અધિકારી, સકલ તારણા કે અધિકારી. હવે આયા ચોપાઈ આપી સાંભળજો. ઢોલ ગવાર શુદ્ર પશુનારી. આ ચાર ને લાકડી લઈને મારો તો ચાલે. તુલસીદાસ મારા જેવું બોલ્યા. પેલા ઢોલને આરતી ઉતારો અને એને પ્રસાદ ધરો તો એ વાઘેની ને દાંડી મારવી પડે. ગવાર સંસ્કૃતિની વિરોધ ચાલે, એને લાકડી મારવી પડે. આ બે તો બરાબર, પણ બાબાએ શું લખ્યું? આ દરિયો બોલ્યો છો, જેને ફરિયાદ કરી દરિયે જજો, દાદાનું નામ નહીં લેતા. ઢોલ ગવાર શુદ્ર પશુનારી. આમાં સ્ત્રીને પણ કીધું લાકડી લઈને મારવી પડે તો સીધી ચાલે. આમાં આપ્યું છે. પણ એક સંત એમ કહે, તુલસીદાસ મારા તો સિયા રામ મય સબ જગ જાની. જેને સીતા, બધી સ્ત્રીઓમાં માં સીતા બતાવી મારવાનું કે પશુ નારી કીધું. પશુ જેવી જે નારી હોય, બીજા અર્થમાં નારી એટલે કામને મારવાની વાત કરી છે. પ્રભુ તમારી સેનામાં નલ અને નીલ છે. આ નાદેથી પથ્થર કરે ઋષિના વરદાન છે. તમે સેતુ બાંધો, તમારી કીર્તિમાં મારી કીર્તિ ગવાશે. પ્રભુ વર્ષો સુધી ગવાશે. આમ કઈ સમુદ્ર રજા લે છે. તુલસીદાસ મારા સુંદરકાંડને પૂરો કરતા લખે છે, નિજ ભવન ગવરે સિંધુ શ્રી રઘુપતિ યમત ભાયુ યહ ચરિત કલિમલ હરજ કામતિ દાસ તુલસી સુખ ભાવન સંશય શમન દમન વિષાદ રઘુપતિ ગુણ ગણા તજ સકલ આસ ભરોસ ગાવહી સુનહી સંકટ સઠમના. સુંદરકાંડને બાબા અહીંયા પૂરો કરે છે. इति श्री रामचरितमानस. इति श्रीमद् रामचरितमानसे सकल कलिकलोद्विज वंदने विमल वैराग्य संपादनो नाम पंचम सोपान सुंदरकांड समाप्त. श्री सीता रामचंद्रार्पण मस्तु. सियावर रामचंद्र भगवान की जय. हनुमानजी महाराज की जय. બાબા અહીંયા પાંચમો સોપાન સુંદરકાંડને વિરામ આપે છે.